નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓમાં મહાન અંશે ભાજપનો દબદબો રહ્યો છે. આ એક પૂર્વધારણા મુજબનું પરિણામ હતું. ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની હોય કે ધારાસભાની હોય કે સંસદની હોય, છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કેસરીઓ લહેરાતો રહ્યો છે. પાર્ટી એટલી બધી વિશાળ બની ગઈ છે કે કોઈ કાર્યકરો નારાજ હોય, કોઈનો અણગમો હોય, કોઈક સમાજ નારાજ હોય તો પણ સાહેબ પરિણામમાં કશોય ફરક પડતો નથી. પાર્ટીની આ વિશાળતા છે એ જ પાર્ટીને જીત તરફ લઈ જાય છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે નગરપાલિકાઓના પ્રમુખો, હોદ્દેદારો આવું બધું નક્કી થશે. પરંતુ હવે એક મોટું કામ આવી રહ્યું છે કે સંગઠનની રચનાનું કામ જે બાકી છે, શહેર ભાજપ પ્રમુખો અને જિલ્લા ભાજપ પ્રમુખો અને ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જુદી જુદી અટકળો હવે વહેતી થશે. કારણ કે પાર્ટી માટે હવે આ જ એક પ્રોગ્રામ છે. હવે પછીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે. જોકે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાકી છે. 4000 જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી ચૂંટણી નથી થઈ એટલે વહીવટદાર છે એ એમનું શાસન કરે છે. મોટાભાગે તલાટી કમ મંત્રીઓ હોય છે એ ગ્રામ પંચાયતના એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટ હોય છે અને સરપંચની જગ્યાએ એમના પાવર એમને ડેલિગેટ કરવામાં આવ્યા હોય છે એટલે એ વહીવટદાર તરીકે કામ કરે છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થશે એ નિશ્ચિત નથી, પરંતુ સંગઠનનું કામ છે એને પ્રાયોરિટીમાં લેવામાં આવશે. અને એ થયા પછી જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વરણીનો મુદ્દો તો હજુ બાકી જ છે. એટલે ધીમે ધીમે પાર્ટી સંગઠનના કામ તરફ હવે વળશે. નગરપાલિકાની ચૂંટણીમાં ઠેર ઠેર બધા વિજય સરઘસ પર નીકળ્યા. જે ઉમેદવારો જીત્યા, જે પક્ષના હોય તે બધાને અથવા એ બધા અભિનંદનને પાત્ર છે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.